ચલો બોક્સ ક્રિકેટનો પહેલો મેચ ચાલુ થઈ ગયો છે આજના દિવસે. ટ્રોફી તમે જોઈ શકો છો ગાડી ઉપર રાખેલી. 4 ટ્રોફી છે. આ તો 3 જ દેખાય છે, વાંધો નહીં. ચલો ડિસ્કશન કરે છે કોને ઓવર આપી. નહીં, સ્કોરિંગમાં થોડો પ્રોબ્લેમ થાય છે એટલે વ્યુઅર્સ બધા બેસી ગયા છે. હવે કોમેન્ટેટરને થોડાક બતાવી દઈએ. આપણી ટીમના 2 પ્લેયરને અહીંયા ચોટાડી દીધા કોમેન્ટેટરીમાં. અમે હવે શાંત રહ્યા ને અમે બધા. હા, એટલે આપણે રાજસ્થાન રોયલ જ છે ભાઈ. શાંત બધા. અમારે જે આવ્યું એ આવ્યું. આમાં ખબર ન હોય સાહેબ ને, તો અમુક હું ફોરવર્ડ કરું ત્યારે ખબર પડે. લેફ્ટ આર્મ ઘાતક બરાબર છે. હજી બોલિંગ પાવર પ્લે તો એમને લીધો નથી. 3 ઓવર બાકી છે. સમીર સાહેબ તમારે કઈ ઓપિનિયન? હાલો સમીર સાહેબ. પેનલ્ટી આખી મેચ પૂરી થાય ત્યાં સુધી નો હોય જોવાને. ભાઈ વિડિયોમાંથી શીખવાનું તો ફાલ્ગુન ભાઈ કીધું તું પૂરેવાન પૂછો જાવ. માઈકમાં બહારથી બધું કરાય ભાઈ, બહારથી. ના માઈકમાં તો જ ગરમાવો આવે. આ મેચમાં ગરમી માટે થોડીક ગરમી તો જોઈને માઈક ત્યાં પહોંચાડવામાં આવ્યા. ગરમાવો તો આવે. આપણી કઈ સ્ટ્રેટેજી અરે કેપ્ટન આવ્યો ખુદ ગબર જીતાડી દે. તો જો એ કોનો હતો કેચ? આ કેચ કોનો હતો? ખુદ ગબર નો, ખુદ ગબર. હા પેલો ચાલુ છે હવે, આના પછી બીજો. હાલો કોમેન્ટ્રીમાં હવે ધરખમ મજા આવે એવું છે. કઈક 2 ધરખમ કોમેન્ટેટર આવી ગયા છે. 3 ઓવર 23 રન. નિખિલ ધામેલિયા સાહેબ ડેથ ઓવર સાથે. ઝાલાવાડિયા સાહેબ એના લાકડાના બેટ સાથે. લાકડા જેવા બોલિંગમાં લાકડાનું બેટ જ હાલે. એ અરે ફિલ્ડિંગ, હો ભાઈ ફિલ્ડિંગ. જો આવા રન લેવાય. મને આવા રન ગમે, પણ હવે શું કરવું? વાહ, લઈ લેવાય. અરે ટપો પડે ને કલેક્ટ કરે ને તો રન આવી જાય. એમાં કાંઈ મૂંઝાવા જેવું જ ન હોય. હવે મનુ દાદા જુઓ તમે. હા, અમારા બેલા ડાન્સ સ્પેશિયાલિસ્ટ. ઈ જ દાદાની ખૂબી છે. પબ્લિક 20 જણા ઉભા હોય અને દાદો કોણ શિકાર કઈ બાજુ કરે ને તમને ખબર ન પડે. શિકાર થઈ જાય. ક્યાંથી આવ્યા છે? જોવાવાળા જામવાડીથી આવ્યા અને છકો ડેથ ઓવરમાં લાકડાના બેટથી લાકડા જેવા બોલર સામે અને લાકડા જેવા ફિલ્ડરની ઉપરથી અને લાકડા જેવો શોટ. ભાઈ લાકડા જેવો શોટ, બધું લાકડા જેવું. વાઈટ અમારા બહુ નસીબ હારા કહેવાય. આપણે આવું ડાલે છે કે શું છે? ઓકે, બેટ્સમેન હતા એમને આઉટ આપવાના છે કે નથી આપવાના? અત્યારે ચોખવટ કરી લ્યો. બોલરને ભટકાણો ચાર લાકડા. અરે આ બધા કીએ છે એટલે હું નથી કેતો. કાપડિયા હલાય. કુલદીપ તારે શું છે કાકા? રાખો કરાવી દો. બોલિંગ જબરદસ્ત. એક જ ડોટ બોલ. એ ભાર્ગવની અતિ સુંદર ફિલ્ડિંગ હતી એટલે એ ફિલ્ડિંગ માટે જ ભાર્ગવ જાણીતો. એના હાટું જ અમારા જોની સાહેબે 2 કરોડ ખેંચ્યા છે. પાણાના ઘા. માયર દાદા માયર. ઓમાં તું કૌશલ સાહેબને સ્ટ્રાઇક દે મારો ભાઈ. એ લાકડા જેવા મારશે. બસ આવી જા. ને દાણિયા ફિલ્ડર જ છે, ચિંતા નથી. વિપુલભાઈ નો થોડીક સબસિડી.
હવે કુલદીપ પાસે દડો આવશે. ઇક્કા ડબલ મારો, સાહસ ખેડી લ્યો, સાહસ વિના સિદ્ધિ નહીં. હાલો હાથ અડાડ્યો અને 4 રન. હાથ અડાડીને ચોકો. કીધું તું કુલદીપ તારી પાસે દડો આવશે, તને કીધું તું. એ બરાબર. માલિક જી સાહેબ, જી સાહેબજી, નિખિલ સાહેબ તમે જોઈજો આમાં કોક પછી કઈક. શું હતું આ? નો બોલ, નો બોલ. લેગ અમ્પાયરે કર્યો, લેગ અમ્પાયરે નો બોલ કર્યો હે ભાઈ. ઓકે, હું નહીં બોલું. હલો, ઓલી પાવર ઓવર હે, મંડો જીકવા, કામ લાગશે આજ. વાઇડ લાઈન અને ખૂબ જ સુંદર કીપિંગ કાલુ દાદાના, જેના માટે જાણીતા છે. પણ ત્યાં લેગ અમ્પાયર હે સાહેબ, નોટ આઉટ હોય તો નોટ આઉટ જ આપે ને. ફ્રી હિટ, ફ્રી હિટ છે ને, નો બોલ છે. નો વાઇડ હતો, નો બોલ ક્યાં હતો? એટલે હજી ટૂંકમાં ફ્રી હિટ ચાલુ હતી એમ, નો બોલ વાળી. હવે પૂરું ભાઈ, જય સ્વામિનારાયણ થઈ ગયું. ફ્રી હિટમાં વાઇડ પડ્યો, વાઇડ પછી ખાલી ગયો. હા બસ, બરાબર હે, બરાબર હે. આ ટીમની બોલિંગ લાઈન સૌથી સારામાં સારી છે. આની સામે આટલા રન એટલે જોલી હજી પેલો મેચ છે ભાઈ. જોની ખીલશે હજી, બધાને ઓલા દેખાડશે પિક્ચર એના. ઓલો બે તો છે જ. પણ તમે પેલા એને પહોંચો પછી એના માથા કોઈ ડાય, તમે અંદર ઘરી જાઓ. 2 રન છે. ખબર હોય તો વાંધો નહીં, ખબર હોય તો વાંધો નહીં. રન પૂરો કરો પછી 2 રન છે તો 2 રન દે, 1 રન છે તો 1 રન દે. તમે રન પૂરો કરી નાખો. 2 રન હતા એ બરાબર છે. પછી આમાં ધૈડ થાય છે. પછી કેતા નહીં કોમેન્ટેટરે દીધો તો, અમ્પાયરે દીધો તો, ઓને કીધું, નામ કીધું, એ કોઈનું સાંભળવામાં આવશે નહીં. કેટલા રન થયા ભાઈ? 50 નો ચાંદલો. મનુ દાદો ઉભો હતો હોય, બોલો. નકર મન્યો ઉભો હોય ને તો માંડની રન રેટ હાલતું હોય. બૂંધી આડે હારો. સમીર સાહેબ ને આ હારવાઈ જે નસીબ લઈને આવ્યો હે. આ સમીર સાહેબ ને તો દાદીઓ 63 ભાઈ, 63 હે ભાઈ. 63 રન. સમીર સાહેબ ખુશ. 2 રન. રન પૂરો કરવો. આવો ચોખ્ખે ચોખ્ખો હોય તો વાંધો નથી. અમ્પાયર કોમેન્ટેટર નું નહીં હાલે ભાઈ, એ સલાહ આપી શકશે, એનું ફાઇનલ નહીં હાલે. ખેલા ચોબે ભાઈ જે ખેલા ચોબે રમ્યો એને ખાલી જગ્યા પચોડિયા થયા તો આ માઇન્ડ દોડવા માંડ. બસ રન જ હતો, બરાબર છે. માંડો એ મારો મનુ દાદો. આજે જોઈ લ્યો મનુ દાદાને કાલે જાય છે કાશ્મીરની વાદીઓમાં, કાશ્મીરની કલીઓ સાથે. દીદી લાકડાના બેટથી છક્કો. અરે દીધો એ ગોથું મારી ગયો. પિયુષ સાહેબ વાહે હોત ને તો એ આમ ફટકાડી દે ટક. વાહ કૌશલ સાહેબ વાહ, દિલ ખુશ કર દિસ્તા. એ આ 6 વાહ. હજી દિયો વૈટલા ટપા. પાડી દીધા હો. પહેલી વાર હું જોઈ રહ્યો છું કે ઓર્ગેનાઇઝર સારી રીતે રમે. નકર હોય ઓર્ગેનાઇઝર ની માથે બુંદ જ હોય છે. હા લે, હા તેડ્યું ઠાયરી છે, ગજબનું આયોજન કર્યું છે. એટલે અંતરના આશીર્વાદ છે આપણા. ભલે નાના રમે, આપણી ક્યાં ના છે. આ તો ટુર્નામેન્ટમાં જે ટુર્નામેન્ટમાં આયોજક હોય ને એ જનરલી બિચારા નથી રમી શકતા. હવે લાકડા બોલર બેલે ડાન્સ, વાઇડ રન, બેલે ડાન્સ. અફઘાનિસ્તાનથી સ્પેશિયલ રમવા આવ્યા છે અને જોવા આવ્યા છે પ્રેક્ષકો બાંગ્લાદેશથી. ભારત તો ખાલી યજમાની જ કરે છે. ગ્લુટિયસ પચોડિયામાં થોડુંક આઈડું. ગ્લુટિયસ મમ્પ્સ. મારું કોણ નીકળી ગયું? વાહ, એક અપ સીડ. બરાબર હે, રોકજો પણ દોડી જ જાય. આવું તો આમ કેમેરામાં જવું પડે એવું હતું. માણ તો હવસના પૂજારી આ.
આજે કૌશલ સાહેબ ને કોઈ નો રોક્યા કે આજે વિકેટ નથી ગજબ છે ભાઈ. આજે એની વિકેટ પડવાની નથી. હા આ તમે ચશ્મા અને ટોપીનું રહસ્ય મને સમજાવો છો. એનો હે ને એવા ફેઝ હોય અત્યારે ચશ્મા ને ટોપી પહેરે કંઈક ઓલા સુપરમેનની જેમ બહાર પહેરે એટલે એનું નક્કી ન હોય ચશ્મા સ્પેશિયલ છે. અરે આને એલા એ હા એ નો કેપ્ટન. કેપ્ટન ખુશ પણ હવે 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 શું થાય હું તમને કહું કેપ્ટન જ છે ને એનો આજે રમતો ખેલાડી ને એને રન આઉટ કરો છે જોઈજો કૌશલ સાહેબ કપાતા નહીં આને કપાવજો તમારા 4 જ ઘટે 50 માં વેલ કીપિંગ ખરા તમે. હા બરાબર છે તમે ઈ કરો હાલો કપાના નહીં ઓવર થ્રો જો મેં શું કીધું તું મેં આ માણા જેવો હે ભવિષ્યવાણી સાહેબ. આ માણા જેવો હે ઈ આ 46 રને ઈ કપાયો આના કરતા હું હારો હું કપાઈ જાઉં જબરદસ્ત બેટિંગ કૌશલ સાહેબ ની 46 રન ની જબરદસ્ત ઇનિંગ 46 રન ટીમે 46 કર્યા હતા અને એકલા જ 46. હું તું અને દાદાની હાલો અપીલ સ્ટ્રોંગ અપીલ છે દાદાની સ્ટ્રોંગ અપીલ છે. વાહ. વાઇડ લાઈન લો એક રન કોણ કાચા પડે ભાઈ લેગ અમ્પાયર કાચા તો બેમાં ઈ જ છે ને બેમાં ઈ જ છે ઓલા બોલરને પ્રેક્ટિસ કરાવો સામે દડા દો બોલરને ફિલ્ડિંગ પ્રેક્ટિસ કરાવો અને છેલ્લી ઓવર આ સહેલો મને લાગે સામે સામે જ ઊભો રહે વાઇડ લાઈન નહીં દોડવાનું એમ જ. અરે એ જો આ ગીત માયરો આ ટીમ સામે આટલા રન 94 રન એ ભાઈ એલા એ અમારે તો બહુ સારા નસીબ કહેવાય હો ભાઈ દોડજો તમે બે બોલો અમ્પાયર નથી બોલતા તમે બધું બોલો હા એમ એલા આ નવા બૂટ કોના બેઠવા એલા લીધા ન હોય બેઠવા જોઈએ કાલ મંદિર ગયા હતા એને સ્ટ્રાઇક દીધી છે. આ સાઈડ છક્કો આવે છે. લાસ્ટ બોલ એક જ વાઇડ કર્યો છે એક નથી કર્યો હા ન્યાથી નથી કર્યો એમ ઉભા રહ્યો ભાઈ બે વાઇડ આવી ગયા હે હો, આ એમ કે નથી આવ્યો. સ્કોરબોર્ડમાં બે ટોટલ ઓવરમાં 2 વાઇડ છે. હાલો એક બોલ નાખી દો. એમ્પાયર છેલ્લો બોલ રોકડક છે. અને આમાં કઈ રન ના આવ્યો. દોઢ બોલ. ડોટ બોલ આઉટ હતો વિકેટ છે તમે ના પાડો તમારું નું હાલે વિકેટ છે ભાઈ આઉટ છે આઉટ છે હેલો માઇક ટેસ્ટિંગ નથી નોટ આઉટ હા નોટ આઉટ આપ્યો છે ભાઈ અમે તમારી સામે 20 વખત પૂછ્યું હો ભાઈ તમારી સામે 20 વખત પૂછ્યું ને મેં તો એમ્પાયરનો decision આમાં કઈ રીતે અંતર હતું જનતા પૂછતી હે સવાલ ઇન્ડિયા વોન્ટ્સ ટુ નો આગલામાં કહે કે લાઈન ઉપર પગ હતો લાઈન ઇઝ આઉટ લાઈન ઇઝ આઉટ આટલા બધા રન નો પોહાયો દાદા તમારે રમવું પડશે છે તમારે ઓલું ગાંડું રમવું પડશે આ સરસ મેચ છે. વિકેટ હાઈ સ્કોરિંગ મેચ. શાંતિથી રમવાનું કીધું છે પાવર ઓવરમાં બધું ફેરફાર થઈ જાય દાદા તમે સર પ્રકાશ પાડો કે જ્યારે હાઈ સ્કોરિંગ મેચમાં ચેઝ કરવાનો હોય ત્યારે બેટ્સમેન શું વિચારતો હોય? બેટ્સમેન સાહેબ વિચારવાનું જ ન કે મારવાનું જોઈએ ગેપ જોઈ એટલે એમને બોક્સમાં ગેપ ક્યાંથી કાઢવો બોક્સમાં ગેપ કઈ રીતે કાઢવો એ તમે કહેશો પહેલી ઓવરમાં ગેપ જ છે બધા પહેલી ઓવરમાં આગળ તો બધા ઊભા જ હોય ને મારવાના નથી પહેલી ઓવરમાં કાંઈ વાંધો નહીં કાલ તારો મેચ છે ને કાલ દેખાડજે ગેપમાં કઈ રીતે કાઢવા મારવા મોકો મળશે મને તો પ્રયત્ન હવે આપણે સમીર સાહેબને પૂછીએ કે આ બૂટ ક્યાંથી બેઠવા સાહેબ આ બૂટ ક્યાંથી બેઠવા આપે ગોંડલિયા બે હારે બતાવવા ગયા હતા હું બતાવી ગયો ગોંડલિયા નો બતાવ્યો ખૂબ ખૂબ અભિનંદન કૌશલ સાહેબનો ઇન્ટરવ્યુ દઈએ સાહેબ આ જબરજસ્ત પરફોર્મન્સ સાહેબ રહસ્ય કેપ્ટને કપાવી નહીં ઘણા ટાઈમ થયા કહેતો તો હું બોલરમાંથી બેટ્સમેન થાઉં ચાન્સ આપો આ તો મળી ગયો વાહ આ સાહેબ એક બાજુ સુનિલ નારાયણ છે કલકત્તામાં સેન્ચુરી મારી અને આ બાજુ તમે હોમ ગ્રાઉન્ડ ઉપર 50 મારી જો કે 50 જ ગણાય તમારા ચાર તમને ગઈટા. જો કેપ્ટને ન કરાવ્યા હોય તો તમે તમારામાં ઈર્ષાળુ જાજા હતા એટલે 50 નોટ એમાં ઈર્ષાડું કરતા કપાવવામાં સ્પેશિયાલિસ્ટ છે સાહેબ, તમને જાણીને આનંદ થશે કે તમે જેટલા અંગત રન કર્યા ને એટલા અંગત રન આજના કોઈ મેચમાં એક પણ ટીમે કર્યા નથી ટોટલ હા, 46 ટોટલ નથી બધી જ ટીમના ટોટલ કરતા તમારા એકલાના રન છે 20 બોલમાં 46 રન વેલ પ્લેડ ડોક્ટર કૌશલ સાહેબ અને એના રહસ્યની ખબર છે જ્યારથી એના છોકરો ક્રિકેટ રમવાનું શીખો છે ને ત્યારથી ઈ એના ઘરે સાહેબને શીખવાડતો હોય છે વાહ એટલે દીકરાએ શીખવાડેલું છે સેલેડિયા સાહેબ તમે લેગ અમ્પાયર હતા ઠીક હોય મને એમ કે જગાભાઈ છે સેલેડિયા સાહેબ લેગ અમ્પાયરમાં તમારું સ્થાન બજાવો ઠીક એટલે નિખિલ સાહેબ કહેતા હતા કે ટાટા છે એમને મને એમ કે જગાભાઈ છે
તો બરાબર નિખિલ સાહેબ તમારું ઓલું થોડુંક ખાઈ લ્યો તરબૂચ ખાઈ લ્યો એ મોન્ટુ આ નિખિલ સાહેબને 2 પ્લેટ તરબૂચ દે અને મસાલો છાંટજે જગાભાઈ બગા હા ખાઈ હે ઘરે જઈને હુઈ જતા હોય તો હાઈ સ્કોરિંગ જગાભાઈ છે ને ચશ્મામાં દેખાતું નથી હો હા ઈ જ છે કોઈ કમી નથી એ ગેંદા હું દાંત કાઢસ બેટિંગ પાવર પ્લે અને 4 રન એલા એમ નહીં 4 થી શરૂઆત ઈ તો ઠીક પણ એમ નહીં આ ટીમને કેવી ઓલી કઠણાઈ છે કે પાછળ એક જ જણો રાખવાનો એમાં સમીર સાહેબ રાખ્યો ઈ લોકો સમીર સાહેબને શું સમજે ચાલુ શક્તિમાન ચાલુ બોલિંગ હે કોમેન્ટ્રી નહીં એટલે ઈ શું હોય ફિલ્ડિંગ છે ફિલ્ડિંગ ફિલ્ડિંગ હો ભાઈ રે એમાં કહેવાનું નહીં રૈયાણી એટલે બધું આવી જાય અટકમાં બધું આવી ગયો રૈયાણીનો ભાણો રૈયાણીને સમજાવે હે આવડે તો જવા દે એ કે તું આવો રોહિકમાં 6 આવતો રે મારો ભાઈ હા ભાર્ગવ હા ફિલ્ડિંગ હો હે લૂટિયસ પચોડિયા શું હતું ભાર્ગવ દોડ મારો ભાઈ કંઈક હું આ કંઈક ખા ને કંઈક દોડ શું થયું એલા કોમેન્ટ કરવા માટે શીતલ છે પાણી કોણ છે અંકુરને આશીર્વાદ પંચ અને ઈરસાડુને પણ આશીર્વાદ ખટારા વાહે લખ્યું હોય એટલે રાખો નથી ઓલા ઈરસાડુથી યાદ આવ્યું ક્યાં ગયો એટલે ઈરસાડુ નથી આ તો કહું એ તો ઈશ્વર હે અંચીકોળનો ઈશ્વર સમીર સાહેબના મતે આ બસ મેં કીધું બે આ જો દાદો ગઈઢા ગાડા વારે જો આમ હોય ડ પચોડિયા ઓવર પહેલી ઓવર રન થયા છે દાદાની પાછળ ઈથી વધારે ગઈઢો સમીર અંકલ એટલે સમીર સાહેબ બોલિંગ નાખવા આવતા કૌશલ સાહેબ ના પડી ચાલ નીકળી ગયા હે આંબેડી એટલે એ રાખવાય આંબેડીની ટુર્નામેન્ટ રમવા ગયો છે અને એથી દુઃખદ ઘટના એ છે કે બીજા એક હસ્તી પણ આંબેડીના છે જેને ટુર્નામેન્ટમાં નથી બોલાવ્યો એ આંબેડીથી આગળ નીકળી ગયા હવે આંબેડીથી આગળ આંબેડીનો અમારો લક્ષિત એ નથી હે આંબળ નીકળી ગઈ જા એ ગુંડલિયા તને બોલાવે જા આઈ જાય છે હવે આઈ જાય છે મેં આ જેના આ મેચ પેડાડીને ચોકો જવા દે રોનાલ્ડો હે વેલ ફિલ્ડિંગ સાહેબ કૌશલે બેટિંગમાં કૌશલ દેખાડ્યું ને હવે બોલિંગમાં ચાલુ કૌશલ અને બોલિંગ માટે તો કંઈ બોલાતું જ નથી આપણે બોલિંગ જોઈજો સાહેબ આ કીપરમાં ઓલું ગાર્ડ બાર્ડ પહેરજો વળી સ્ક્રોટમ પચોડિયા થઈ જાય ભાર્ગવે તો કાલુ દાદાને સ્ટ્રાઇક દેવાની છે બોલિંગ છે આઈ જાય તમે કઈ કરો જ માં ઝાલાવડે સાહેબનો દિવસ છે આ રામનવમીનો પવિત્ર તહેવાર ઝાલાવડિયા સાહેબે અટાણ લગી રામનવમીમાં બધે બહુ તપ કર્યા છે પોઈન્ટ ઉપર ગીણો સાહેબ સ્પેશિયાલિસ્ટ પૈસા ચડાવી લીધા અરે અરે માપીને લાઈટ વાહ ભાર્ગવ લાકડાના બેટ વાળા બોલર લાકડાનું બેટ નહીં પ્લાસ્ટિકનું જ છે પ્લાસ્ટિક હા એમ વાહ ભાર્ગવ વાહ એકે વિકેટ પડી નથી રવિને વાકું વળવું પડ્યું દડો રોકવા માટે પણ કાંઈ એમ તો નથી વિકેટ હું પાડે તો એ કમર ના વાળે હો, તમે જોજો એ ખાલી ગોઠણ વાળીને જ લઈ લે થર્ડ મેન પાસે માર્યો દાદાને સ્ટ્રાઇક જોઈ છે અને પૈસા એને ગણેલો છે સમીર સાહેબને નાખીએ પણ કોઈ દેતું નથી એ ભાવ ખાહે કયો તો જ ફેંકશે હા જો આવ્યો એ તમે ખાલી બોલો એ નાખવી જોઈએ આ તમે એક્ટિંગ કરે કે તું નાખી તું નાખ લઈ હું નાખું લઈ નાખ દો એ ખાલી એક્ટિંગ જ કરે બાકી લાટો ટપકાવતો જોઈએ ચશ્મા અને ટોપી એમ્પાયર કરી લીધી આ પાછો કાઢ્યો ને બોલ લઈ લીધો એટલે 3 જણા હે બે જ જણા છે એક બોલર છે છે એક બોલર છે ના પાડે હે ના પાડે હે અટાણે નહીં હજી ભાર્ગવ રમે ત્યાં લગી નહીં તો ના પાડી તમારી લૂઝ ઓવરમાં લેવું એમ કે દોડી જા કાંઈ ઘટે નહીં દૂધ બેટ સિલેક્ટ કરે છે રસપાત્રનો મોટો ભાઈ દૂધપાત્ર વિશાળ કપાસ કોણ છે હાલો રમવાનું આઈ તો એ સરકારી કર્મચારી રજા હતી એટલે જ આખો દી આરામ કર્યો છે હાલો તમે કંઈક જોતા જ જો હમણાં ફિલ્ડિંગમાં આરામમાં હોય એવું લાગતું હતું એને બહુ કૌશલભાઈ માર્યા છે હા વ્હાઈટ લાઈન અમારે નિખિલ સાહેબને જોઈને હારા લાઈન પકડી લે કૌશલ સાહેબ કેટલા રન કરે તો એ કૌશલ સાહેબ જેટલા ટીમ આખી રન કરીને બતાડો એવી ચેલેન્જ છે વાહ વેલ શોટ દાદો ઓછો હોય ન જાય